મહાપુરુષો છે ને ભજનમાં જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે, એમના ભજન કોઈથી બને નહીં. આ કરમની વાત છે. આમાં આ કબીર બાપુ ભજનમાં લખે છે કરમ, વાત કરમની છે, પણ કરમ શું એ મને કાંઈ ખબર નથી. કરમની વાત કરે છે, ભાગની વાત કરે છે, ભવની વાત કરે છે, એમાં મને ટપા નથી પડતા. આ તો બધા કહે એટલે આપણે કહેવું પડે ને કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારી સુખી છે. જો કરમનું શું સમજવું? તમે નું રામ 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 કરી છે ને, માળા ફેરવી છે ને, સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો, એટલે શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ જેવાની હાજરી હતી. દીકરીનો શું ગુનો હતો? શું એનું કરમ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે તો બાપુ એનું શું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક તમારું અને મારું આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય અને એને ખબર ન હોય કૃષ્ણ પરમાત્માને કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક વિંધાઈ ગયો તો એનું શું કરમ હશે? અરે મારા રામ, વિચારવા જેવી વસ્તુ છે. થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કરમ? ગંગા જેવી જેની જનેતા હોય બાપુ, માવડી તો કેવી હોય. હું તો આ બેનું બેઠા એને ખાસ કહું કે ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહડ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. એની માટે તો માને જતન કરવું પડે. હારા દીકરો દે, હારા દીકરા શું અહીંયા દુકાન છે? હારો દીકરો દે. એની માટે તો બાપુ માવડીઓને, હું તો બેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત જોવી હોય તો વાતું કરી હારા દીકરા ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, લ્યો હવે એમાં પરજા જેવી થાય. કોઈ મતલબ નથી ભલામણ. બેનુને ખાસ કહું, ફેશન તમે કરો, વાપરો, મોજ કરો, તમને ભગવાને આપ્યો હોય વાપરો, પણ દેહના પ્રદર્શન ન હોય. લખી લેજો, રામાયણ છે ને, રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને બાપુ એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. ન ખબર હોય તો તમને કહી દઉં. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, આખી દુનિયાને ખબર છે. મને તો એમ થાય કે આ કથાયું, ભજન ને, માંડવા ને, પ્રતિષ્ઠા ને, મંદિર ને, ગામ ધુમાડા બંધ, મને એમ થાય સાંટો કેમ નથી પડતો કોઈને? આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું છે રામ. હું એટલે કહું છું કે ખોટા પૈસા વાપરોમાં, ઉડાડોમાં. આટલી બધી જો ભક્તિ આપણા ગયઢા કરી જ નહોતા શકતા. આટલું લાખો રૂપિયા દાનમાં આપે, મોટા મોટા મંદિર બંધાવે, 5-5 ગામ ધુમાડા બંધ જમે, તોય બગાડ કા નથી અટકતો? વિચારવા જેવું છે રામ. આ તો ઓલે કે મંદિર બાંધ્યું તો આપણે કે એના કરતા મોટું બાંધો. ઓલે કે આવી સપ્તાહ કરીએ તો આપણે કે ઓલા કે જિજ્ઞેશ દાદા લાવ્યા હતા કે આપણે મોરારી બાપુ લાવો, લાવો મરો ભરો હપ્તા. અરે કોઈ મતલબ નથી રામ. વાપરો એની નામે મારી ના નથી, તમે ખોટા વાપરો છે એવી મારી વાત નથી. જેને બોલાવતા હોય એને બોલાવો, પણ બાપુ અંદર વિચારવું તો જોવે ને કે એટલા રૂપિયા જાય છે ને અટકતું કેમ નથી આ બગાડ? સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એ કે હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે બાપુ, મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો. રાવણ માથે જો દ્રષ્ટિ પડી હોત ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડત. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ તો ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. હું તો આ બેનોને ખાસ કહું, લક્ષ્મણ રેખા દીકરીઓને છે એવું નથી. બાપાને હોય, છોકરાને હોય, માને હોય, ભાભીને હોય, દીકરીને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખે. બધાની માટે બાપુ રેખા હોય. બાપ એની મર્યાદા મૂકી દે ને તો બાપે ધોકા ખાય. દીકરો પરણાયો હોય, દીકરાની વહુ ઘીરે હોય, દીકરાના ઘીરે દીકરા હોય અને 80 મણની જોખે તો એ છોકરા ઊંચા કરીને પડતા ન મૂકે. રેખા ટપી જાય એટલે બાપુ એનું હરણ જ થાય. અને જો રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું, હોનાના અણિયા હોય, આમાં તમને કેમ લાગે હોય અણિયા? અત્યારે આવ્યું ને, અત્યારે તો આપણે એમ કે હોનાનું અણિયું જ નહીં હતું હોય, તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય.
પણ જો રામાયણ શું કહે છે કે મોહની વાયા જે દોડે ને એટલે વાયા ઘરમાં પતન જ થાય. લખવું અહીંયા લખી લેજો બાપુ. જો એ રામ ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાત. આ મોહની વાત છે. એમ તમે પૈસા વાયા જ પડ્યા હોય એવું નથી લાગતું? કાલે કે એટલા હતા ને આજે એટલા ઢોળી આવ્યો, કાલે એટલા હતા ને એટલા થયા, કાલે એટલા હતા ને આજે એટલા થયા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે એટલા હતા ને એટલા ઘટ્યા. હિસાબ ઈનો રાખવાનો છે. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. 21,600 સુવાસા કોઈને ગણવા હોય તો ગણવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણજો ને. ઈ જ તમારો ને મારો ઈશ્વર છે. સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં. તો સાચું ચા છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. પણ બધાને અપનાવ્યો કે જો અમે તો ગમે એક બહાર કેમ જઈએ ને કોઈક સાધુ સંતો ભેગા હોય ને. હમણાં જ અમે એક ભાઈના ઘરે ચા પીવા ગયા હતા. એટલે અમુક ચેક જાય ને એમ કે અરે બાપુ હાલો હાલો પગલા પડાવવા તમારા, અમારા ઘરે પગલા પડાવવા. એમ કે ભાઈ અમારા પગલા પડ્યા શું વળે? સાધુ સંતોના પગલા હોય. ના ના બાપુ હાલો હાલો. આપણે એમ હાલો ભલે રાજી થાય. અમે ત્યાં જઈએ ને એટલે પછી ચા પાણી કરીને બે ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. મને એમ થાય ઓલા બહાર પગલા પડાવવા મથે છે, ઘરના ઘરે મફત પાડ્યું તો પાડવા નથી દેતા. હવે અમને હાસું નથી સમજાતું એમાં, તમને એમ શું સમજાવી? પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે સાચા છે, અપનાવી લેવાની વાત છે. અહીંયા જે પગલા પડાવે છે ને એ સાચું છે, ને ઓલા નથી પાડવા દેતા ને એ સાચું છે. કારણ કે તમારે અહીંયા કોક દે કે અમારે પગલા પાડવાના, ઓલા 360 દી રોટલા કરી દેશે. એટલે એમનું માનવું પડે. અને આ તમારું મન રાજી કરવામાં હતું. પણ કહેવાનો સ્વીકારી લેવાની વાત છે. કોઈ અમને ઘણા એમ કે તમે ગાયું એમાં મજા આવી, તો અમારે કેવું પડે હા મજા આવી બસ. કોઈક એમ કે તમે ભલા મળશો દી ઉઠાડ્યો, તો આપણે એમ કેવું પડે હા ભાઈ તારી વાત મુદ્દાની સ્વીકારી લે ને. એનો જ બાપુ આ વિજય થાય દુનિયામાં. બાકી વાતમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મોજ કરી લેજો, સમય મળ્યો છે બસ. કોઈની માથે વજન છે નહીં. બધા લઈને ફરે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. તો જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. એટલે પણ છે હું દિલ્હીનો સિકંદર આમ બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો અને આમ ફૂટપાથ ઉપર નજર કરીને એક ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટકાવીને હૂતેલો ફકીર. એની ઉપર આ સિકંદરની આમ નજર ગઈ ને રસાલો ઉભો રખાય. ઉભારો મારે ઓલા ફકીર પાસે જવું છે. જો મોજ કોને કહેવાય? બધાને જેને પૂછો ને કે કેમ છે મજા, કેમ છે મજા, ભડકા ચેટલા સીધી ના ખબર હોય. કોઈ દુખી છે બોલતું જ નથી. દવાખાનામાં જઈ હેઠા હમાતા નથી. અહીંયા પડ્યા હોય એમને પૂછો કેમ છે, બસ મજા છે. તો આ શું હોતા છો, હું આવ્યા છો? બધા મોજ જ કે છે. આપણે તો મોજ કેને કહેવાય? સિકંદર ફકીર પાસે જઈ અને ફકીરને કહે છે એ ફકીર માગ તને આજ મોજ આવી, માગ હું તને તું માગી આપું. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો. કરે તારી ભલે, હું દિલ્હીનો સિકંદર આ એમ કે મારે દિલ્હીનું રાજ આપો તો હું લખી દઉં ને એના ભાઈડા એના પહેરવા કપડા નથી ને ભાઈડો એમ કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું માગ. ઈ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? પરસ્યો વળી ગયો સિકંદર. કરે તારી ભલી થાય, આખી દુનિયા મારાથી ફફડે છે અને આ ભાઈડો એમ કે છે કે મેં ક્યાં પૂછ્યું? ઈ કે પણ કાંઈક તો માગ, મારી મોજ મારી જાય છે. કે તો થોડાક આમ આઘા ઉભા તડકો મારી માથે પડે, મને થોડીક ટાઈટ વાય છે, બાકી કાંઈ નથી જોતું. અરે સિકંદરને વાઈટું હોય તો લોહી નો નીકળે. અને સિકંદર પછી શું કહે છે ખબર છે? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને જેથી ખુદાના દરબારમાં, તેથી ખુદાને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોત દેજો ને આવી મને મસ્તી દેજો. તેથી ફકીરે કીધું તું કેદી મર ને કેદી જા ને ખુદાને હેરાન કરવું એને કરતા આન પા કૂતરો બેઠો છે, આન પા તું જમાય રસાલો જવા દે, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે
રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને એક જોડી. એમ છે આ બધું. અરે મોજ કરો યાર, કઈ છે જ નહીં. મને તો એમ થાય કે હું તો આ જાનવર જોઉં ને, જાનવર કૂતરા ભૂંડડા, મને એમ થાય કે આમને કઈ ઉપાધિ છે. હમણાં 2-4 દી પહેલા તેમ અહીંયા ઘરેથી આમ વાળું પાણી કરીને નીકળે ને કૂતરું હોતું ને મને આમ વિચાર આવ્યો, મેં કીધું ઘસ ઘસાટ હુતેલું હો ભાઈ. તે મને ત્યાં વિચાર આવ્યો, મેં કહું આને જોડા ન જોઈએ, કપડાં ન જોઈએ, નાવાનું નહીં, ધોવાનું નહીં, હાબુ નહીં, પાવડર નહીં, લાલી નહીં, સન્માન ન કર્યું, સાલ ન ઉઠાડી, સરપંચ ન બનાવ્યા, વકીલ પાસે જવું, કોર્ટમાં જવું છે ને છોકરાને વ્યવહાર મોકલતા નથી ને આમ નથી, આ કાંઈ લોહી ઉકાળા છે. તો આ બધું તો આપણે જ નથી વળી ગયું. મને એમ થાય કે આ બધા કે આ જાનવર પણ મને એમ ક્યારેક કેમ થાય પણ આ જાનવરને કાંઈ ઉપાધિ જ નથી, ઉપાધિ જ બધી આપણને છે. તો એ જાનવરનું બધા કે તમે જો આપણા જેવું જ બધું જોવે જાનવરને, હવા પાણી ખોરાક બધું જોવે. આપણી જેમ બચાય હોય, માની આપણી માની જેવી મમતા હોય એવી જ એની મમતા. અમારે હમણાં એક આખ્યાન રમતું રામાપીરનું આખ્યાન, મને વાત યાદ આવી લખો. આખ્યાન રમતું હતું ને એટલે ઓલો રામાપીરનો ભેરવાનો પ્રસંગ આવે ને બાજવાનો, એટલે બધા કલાકારો આવતા હોય ને એ ભેરવો એ રસ્તે જ ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. ભેરવો આમ બીજા રસ્તેથી આવ્યો, આવી રીતે આમ બધું હતું, બધું આમ આવી રીતે ગામ આખું બધું જોતું. ભેરવો આવ્યો આઈને પછી ભેરવાનો બાપુ ડ્રેસ બ્રેસ એવો હોય, શીંગડા માથે પીંસા કાળા કપડા, હાથમાં હળગતા કાકડા, એક હાથમાં કેરોસીનનો બાટલો, ઘૂંટડા ભરીને ભડકા કરતો આવે. ત્યાં આમ 2 ડગલા આગળ હાલે ને 2 ડગલા પાછળ ઘૂઘરા ને ટોકરા ના ને તેને બધું. એમાં એક ડેલી પાસે ઓટલો હતો ને, ઓટલા પાસે એક કૂતરી વિહાણેલી. કૂતરી બાપુ આ ભેરવાન જોયો ને એને એમ થયું કે આ માણાય નથી, ઢોરે નથી, આ આવે છે મારા બચ્ચા હાટ. ભેરવાન ખબર જ નથી કે મારા આમું તાકી રહી છે. અને ભેરો એની મસ્તીમાં બાપુ ભડકા કરતો આવતો હતો આમથી આમ નામ. અને ઓલો ઘોડો જેમ સડાવીને નિશાન લઈને બેઠો હોય ને આપણે કોક શિકારી, એમ કૂતરી બાપુ આમ તીર જેવી થઈને બેઠેલી હો. નજીક આવે ને એટલે ગળે સોટવું છે. જો માની મમતા કેવી હોય, મારો કહેવાનો ને કે એને ખબર હતી કે આ મારા કરતા તો ક્યાંય મોટો છે, આ મને મારી જ નાખે પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા સુધી પહોંચવાનો હતું. બાપુ આનું નામ માં. ઈ માં મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં છે એ તો માં છે ભાઈ. હમણાં બેને કીધું હતું ને માં છે એ બાપુ પૂનમનો ચંદ્ર છે, અને બાપ છે ને એ ચૈત્ર મહિનાના બપોરનો સૂરજ છે. બાપો ચારે ચીનપા તપે ચીનપા વહામ નાખે, કઈ નક્કી નહીં. ઈ ભેરવો નજીક આવ્યો ને અને ભાઈ જેમ ધનુષ અર્જુનના ધનુષમાંથી તીર છૂટે ને એમ છૂટી હો. અને કાકડા બાકડા બધું પડ્યું રહ્યું. ભેરવો જે જ્યો છે ગામમાંથી, ગામ બારો વ્યો ગયો ને એ કે રામાપીરને ગયો આ આવીને મને મારવો હોય મારે ને કૂતરી મને મારી નાખશે. કેવડી માની મમતા. એક પક્ષી હોય ઈ ઈંડું મૂકે, ઈંડાને સીવે અને સીવા પછી બહારથી ચણ લઈ આવીને બાપુ એનું બચ્ચું હોય ને એને ચણ ખવડાવે. એ નાનું એવું એક ચકલું હોય કે પારેવું હોય કે પોપટ હોય, એના બચ્ચાને ચણ આપે અને મોટું કરે. પાંખું આમ ઉડતા શીખડાવે ને પછી ઉડતા આવડી જાય ને પછી એની માં એમ કે હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું? આ કૂતરા કાગડા પારેવા પોપટ કોઈ દી કોઈએ કીધું આ મારી હાળી છે ને આ મારો હાઠું છે ને અમારા હારા છે ને કોઈએ કીધું? કોઈ કુટુંબ છે કોઈનું? કોઈ દી સાંભળ્યું? પાડો સરવાઈ ગયો તો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? બને જ નહીં. એ આપણે આ બધા બછોડા છે. એટલે જ મહાપુરુષે કીધું આમાં સંસારમાં રહીને આપણે ઊભું કર્યું છે ને આપણે સાચવવા પડે. 100%ની વાત. બૈરું ભગવાને આપણને હારે નહોતું આપ્યું. આપણે ઘોડે ચડીને ગયા અડધું ગામ લઈ. ભગવાને બૈરું આપણને નથી આપ્યું એટલે આપણે લેવા ગયા હતા ને એટલે આપણા બૈરાને આપણે હાસવવું પડે. બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું છે. પછી એમાં ડખા ન હાલે. પણ આપણા નથી મગજમાં રહેવું જોઈએ, કારણ કે કોઈ કોઈના હારે મર્યું નથી, કોઈ કોઈની પીડા લીધી નથી. એ આપણે ઊભું કર્યું હોય ને આપણે આ દુનિયાને દેખાવ પૂરતું છે કે આ મારો છોકરો છે, આ મારી વહુ છે, આ મારા બાપા છે, બાકી કોઈ કોઈનું છે નહીં. મહાપુરુષોના શબ્દો છે ને બાપુ એ તો નક્કી થઈ જવું જોઈએ. વાણી છે ને વાણી વિચાર માગે છે, શબ્દની મારામારી છે. એક વાણી છે ને આપણે ગણપતિની સાખી ઘણા બધા બોલે છે, તમે ભજનમાં બેહતા હોય તો ખ્યાલ હોય. એક સાખીમાં કહે છે કે ગૌરી તમારા પુત્રને મથુરા સમરે, મોર દીના સમરે, વાણિયા રાતે સમરે ચોર.
તો હું એમ કહું છું ગણપતિને મોરને હગું શું થાય? શું હગું થાય? અને મોરને જ કેમ? તો પછી કાગડાને પારેવાને કેમ કોઈ મોરને સમરે છે? એટલે એમ છે જ નહીં. આ મેં ગાનારા દી ઉઠાડ્યા છે બધે. એ વાણીમાં ખરેખર એમ કીધું છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાનું નામ બધાની મોર અમે લઈ. વાત એમ છે. પણ બધું ગમે એમ ડીંગો ડીંગ નથી. ભજનમાં કહેતા કે સાધુ આવ્યા 1,04,000. અત્યારે 4 લાખ ભેગા નથી થતા. એ તેદી થયા હોય એમ નથી. આ વાણીમાં બાપુ અમારા ગુરુ મહારાજ તો આવી હોપડાવે. એ કે તમને ન આવડતું હોય તો વાણીનો દોષ લાગે. તમને મગજ તમારું ન કામ કરતું હોય ગાવાનું બંધ કરી દેજો. એ એમ કે આપણે વાત કરે ને કે આપણે રામાપીરનો હેલો ગાય કે હુકમ કરો તો જાત રહ્યું થાય. શું એનો હુકમ નથી? અહીંયા શું ડેલા બંધ છે? જ્યારે જાવ ત્યારે અહીંયા ઉઘાડું જ છે બધું. પણ હેલો એમ કે છે કે હું કમ કરો તો જાત્રા થાય. તમારામાં હું પડ્યું છે ને એ કાઢી નાખવાની જરૂર છે, તો મારો નાથ તમારી મારી આંગળી પકડે. પણ બાબુ એવા બધું 4 લાખ સાધુ તેદી ભેગા નથી થયા ને આજ ચાથી થાય. 4 લક્ષ લઈને બાબુ જેસલની ઝૂંપડીએ જેથી સાધુ ભજન પાકે ને તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે. 4 લક્ષ લઈને ધર્મ અર્થ કામ અને મોક્ષ ભજન જેથી પાકે ને તેથી 4 લક્ષ લઈને સાધુને તમારા રૂપે ઈશ્વરને સાધુના રૂપે તમારે ત્યાં આવવું પડે. આ ઇતિહાસ આપણા સાક્ષી પૂરે છે. પણ આ બધું એકદમ બેહે એવું નથી અને વાણી એમના સમજાય એવું નથી. હું એમ કહું ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કામ લગાડ્યું છે? અને હાથીનું માણાના શરીર પર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય. હવે આપણા શરીર પર એવડું મોટું માથું હમાય અને હાથીનું જો લગાડી શકે તો ઓલું કાપ્યું ત્યાં પડ્યું હતી ભોળોનાથ નો સોટાડી શકે? છે સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું. સત્ય હોય તો જ હાલે. આધુનિક યુગ છે, આમાં ખોટું ન હાલે. એક વાણી કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? અમે કહીએ છીએ હોય. એમાં તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિશાળમાં કોલેજમાં કોઈ ભણાવતું નથી. એવા જો સમર્થ સંતનો સથવારો થાય ને તો જ બાપુ આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરેથરી સાધુ બની ગયા ને, કંઈક નક્કી થઈ ગયું. આપણને હજી નક્કી નથી થયું. આ જો કે પહેલી વાત તો એક આને ભજન જ ન કહેવાય. આ બેઠા છે ને આને ભજન ન કહેવાય, મનોરંજન છે. ભજન તો બોલાય જેવી વાત જ નથી. બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. બોલ્યા જેવું જ નથી. 5 તત્વનો દેહ બન્યો ને, તમને ટાઈટ વાતી હોય તો એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? આ હું બોલું છું અવાજ તમારા કાન સુધી આવે છે, તમને સંભળાય છે, દેખાય છે? એ નથી દેખાતો. એ જ સાચું છે. બાકી એ તમને મને નથી સમજાતું. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા. પછી કરવું પડે નહીં. કાંઈ કરવાની જરૂર નથી. તમારા મારા જે શ્વાસ હાલે અહીંયા તમારું જો સુરતા લાગી જાય ને ભાઈ, આ એક જ વાણી બાપુ સવારામ બાપા એ બજાણામાં કરી હતી કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ ભરત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે આદલ તો અંતરમાં રહેશે બાપ. ભજન કરો તો ભેટે. બસ ભજન કરવાની જરૂર છે. જબુબાને બાપુ એક જ ભજનમાં કામ થઈ ગયું. એટલા માટે મારે એક જલારામ બાપાની ફરમાઈશ હતી. એક જલારામ બાપાની વાણી મારે કરવી છે. જલારામ બાપા વીરપુર. અરે તમે આપણા ઇતિહાસ તો જોવો ભલા માણા. બૈરું આપી દીધું. જોકે આપણે અહીંયા કોઈ બાવો આવે તો ખતરો ન કરતા. આ તો ખાલી આનંદ કરાવું છું. આપણો તો માન મેળ પડ્યો ને વળી પાછું ડખે સડશે કે ઓલા દરબાર કહેતા આપણે દઈ દઈ. એટલે જલા બાપા તો જલા બાપા બાપુ એક લુહાણા પરિવાર. બાપુ જોવો તો ખરા. ભજન પાકે દીદી મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે ને આવવું પડે. આ વીરપુરમાં આજે બાપુ વીરબાઈ માને અખિલ બ્રહ્માંડના માલિકે જોડીને ઝંડો હાથો હાથ આપ્યા ને, એ આજે વીરપુરમાં છે. કોક દીક જાવ તો જોજો. ભગવાનને ધક્કો થયો કાઠિયાવાડીમાં. કોક દી જો ભૂલો પડી જા ભગવાન, એક વાર અમારો મહેમાન થઈ જા તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં પાણીનો લોટો હશે ને તો પાણી ભરીને ઉભા રહીશું. જો દાણા હશે તો મુઠ્ઠી
દાણાનો રોટલો કરીને તને ખવડાવું છું અને અમારા ઘરમાં દાણા પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું, પણ ભાઈડા કોક દે કે મારો મહેમાન થતો તને ખબર પડે. ઈ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર આપણા ધરતી બાપુ આપણા સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંત જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ. 10 કિલોમીટર હાલો અને એક ધર્મનો વાવટો ફરકતો હોય, હરિહર હરિહરની આકલો, અને એક જ જલાની બાપુ ઝૂંપડીએ તમે જાઓ. એ કે આ મફત ખાવાનું પૈસો અહીં ક્યાંય દેતા નહીં, વગર પૈસે. ને કે આપણને એમ થાય ને કે સારું આ ધર્મની જગ્યા છે ને અહીંયા હરિહર હાલે છે, અનક્ષેત્ર હાલે છે, આપણે 50-100 રૂપિયા મૂકવા જોઈએ. અહીંયા ચોખીને ચટ ના પડે કે તમારા પૈસા અહીં જોતા જ નથી, અહીં મફત ખાઈને જાઓ. એક જ બાપુ એવો જલિયાણ વીરપુરમાં તમે જાઓ તો કોક દીક જોવો, તમને ખબર પડે. એટલા માટે જલાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને તેથી કાનદાસ બાપુ આ ભજનની રચના કરે છે કે કેવો બાપુ પ્રસંગ બનેલો એની તમને વાત કરું. મન નાખ્યા મારી મન નાખ્યા મારી મન નાખ્યા મારી મન નાખ્યા મારી જલારામ જલારામ જોગી મારા મનના મારી નારીને નારીને જીધે કોઈ આંગળી ને કાપે વાલીડો તેથી જલારામે હોપી દીધા એ તેથી વીરબાઈ હતો મન નાખ્યા મારી મન નાખ્યા મારી તો જલારામ જોગી તે મારા મન નાખ્યા મારી અતીત રૂપે પ્રભુ બધાર્યા એટલે ધરી સતકાજે અતીત રૂપે એ પ્રભુ બધાર્યા ને ધરી સતકાજે કરવા કસોટી આવ્યા નાથ ને જાધારી રે મોઘી કરવા કસોટી આવ્યા નાથ ને જાધારી રે જલારામ જોગી તે મારા મન નાખ્યા મારી વાય લાગી ભલે ભલે પૂછે પ્રભુ કમ શું છે બાવાજી બોલ
સોંપી દેને તારી જલારામ જોગી તે મારા મનના એક મને જાહેરાતનું કીધું નાસ્તો છે એટલે ભજન ભાવે કે ન ભાવે પણ નાસ્તો ભાવ છે ઘડીક રોકાજો એટલે નાસ્તો બધા કરીને જાજો અને અહીંયા એક થોડાક પૈસા આવ્યા છે એના નામ બોલી જવું ગીતાબેન ભરતકુમાર અમદાવાદ ઘાટલોડિયા 1100 રૂપિયા સ્વર્ગસ્થ મિતેશભાઈ ચેનુભાઈ પટેલ 2100 રૂપિયા ટીનીબેન દિનેશકુમાર ગામ ધાનજ 5100 રૂપિયા બાબુ જોરદાર જે બોલાવો બોલો મહાકાળી માત કી જે તો બોલો પૈસા દેવા વાળા દે તમે જે તો બોલો આમાં તમે જે નો બોલો અમે શું આમાં કરીએ મેં હમણાં કીધું મેં હું કઈ ભલામણ નથી કરતો એટલે તમને એમ કે આ ભલામણ ન કરતા અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને તે એક ભાઈ ફરમાઈશની ચિઠ્ઠી લઈને આવ્યા એટલે એ ભાઈ હું આમ પડખે બેઠો હતો લખન જેવો અમારે કલાકાર હતો ભજન ગાતો હતો એટલે એ ભાઈ ચિઠ્ઠી દેવા આવ્યા ને એટલે મેં એની પાસે ચિઠ્ઠી લીધી મેં કીધું હું કલાકારને આપી દઉં તો ચિઠ્ઠીમાં લખેલું કે મુझे દિલ કી બીમારી હે કે તમે ગાઓ એટલે મેં આમ વાંચ્યું ને એટલે મેં કીધું આ તારી ફરમાઈશ છે કોઈ આપી કે મારી એટલે મેં કીધું તને જો બહારની પીડા હોય દવાખાને જા ને માઇલ કોઈની હોય તારા બાપાને કે અમારું લોહી પીમાં આ ઈ હાટું અમે અહીંયા આવ્યા છીએ એક જગ્યાએ અમે ગયા ને આ ખરેખર બનેલી હકીકતની વાત મને કે લગ્ન ગીત ગાઓ મેં કીધું ભાઈ મારો વિષય નથી હા અને બાપુ આ એટલું બધું હેલું નથી આ તો ઘર જેવો ડાયરો એટલે વાત કરે બાકી ક્યાંક ક્યાંક તો અમને એમ થાય કે અહીંથી અમારે ભાગવું શું કરવું એ કે લગ્ન ગીત ગાઓ મેં કીધું આપણે ગાવાનું થતું નથી મને ભજન ગાવા બોલાવ્યો બરોબર હું લગ્ન ગીતનો મારો વિષય નથી તો મને કે પેમેન્ટ દેવાનું છે ને મેં કીધું દેવાનું છે ત્યાં આપ્યા જ નથી ને અને ઊભો થઈ ગયો મેં કીધું ગાડીમાં ડીઝલ નખાવાના પૈસા તું મારા ખિસ્સામાં રાખું જ છું તારા પૈસા ઉપર અમારું ગાડું હાલે છે એવી વાત નથી હું છે ને આ ભજન બાપુ જે શીખ્યો છે ને મારો આત્મો જાણે છે ચારેય બાજુથી વંટોળિયા ચડે ને પછી ભજન હુજે મારે કોઈને વેરાગ નથી લગાડવા આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી કરવા જેવું છે બાકી નગર બાજવું કેવી રીતે તો મારી પાસે ટ્યુશન રાખવું પડે તમારે એ અમારા લોહીમાં આવે પણ અમે મૂકી દીધું છે ને બીજા અમારા પૂંછડા ચાલીને બેઠા કરે છે કોકના પૈસા અમે કટવી દેતા હતા ને અત્યારે અમારા બૂસ માર્યા બોલો એટલે સુધરવું છે પણ સુધરવા ક્યાં દુનિયા દે એમ છે આ ઈ દુનિયા છે કોઈ બાપુ દુનિયાના કોઈ ધોખા ધરવાની કોઈ વાતે પુગાય એમ જ નથી એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા ને બાપા બેઠા ઘોડા ઉપર છોકરું હેઠે હાલ્યું જતું ગામનો સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય અહીંયાથી નીકળ્યા ઓલા બેઠા તો વાતો કરવા માંડ્યા કે ગઢ આખો ઘોડા ઉપર ચડ્યો છે છોકરું કે ઓલું ફૂલડા જેવું હેઠું હાલ્યું જાય બહાર નીકળીને પછી એના બાપા કે બેટા એક કામ કરે તું ચડી જા હું હેઠે હાલ્યો છોકરો બેસી ગયો બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો ઘોડા ઉપર છે ઓલો ડોહો બિચારો ટાંટિયા તોડીને જાય બહાર નીકળીને કે બાપા એક કામ કર્યું કે હું હાલો ને બે બેસી જઈ બે બેસી ગયા બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોટ્યા બહાર નીકળીને પછી કે બાબા એક કામ કરીશું એ કે ભલે ઘોડું હાલ્યો આપણે બે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચ્યા છે બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે હવે આ દુનિયાને તમે પૂગી શકો આ દુનિયા છે રામ અમે કોક ના કટવી દેતા હતા આ સત્ય હકીકતની વાત કરું છું ખોટી વાત નહીં કારણ કે તમે એવા થાવ ને તેથી બાપુ દુનિયા આમ રોડ મૂકી દેવો પડે અને માર્ગે આ જેસલને ઈ જ દશા થઈ હતી ઈ જ અમારી દશા છે એક કચ્છનો બારવટીયો તમને કહું એક ઘાન બે કટકા કરે આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે બાપુ સતી તોરલે આ દુનિયામાં પૂજતો કરી દીધો પીર બનાવી દીધો અને જેસલને ભક્તિના માર્ગે ચડાવ્યો પછી તોરલ કહે છે જાડેજા મારા કપડા નદીએ ધોઈ આવો અને માથે કપડા લઈને જાડેજો જેથી અંજારની બજારમાં નીકળ્યો ને તેથી જે દુનિયા એના માથે વિતાડી છે ને જેસલનો આત્મો જાણે છે રામ ઈ અત્યારે અમારી દશા છે પણ હવે એ અમારાથી અમે એ પગલું ભરી ન હકી કારણ કે તો અમારું બે બગડે અને અમને હવે સાચી ખબર પડી છે કે આ હકીકત શું છે મેં હમણાં કીધું એમ કે આટલી બધી બાપુ આ દુનિયાના છેડે તમને તમારા હગાવાલા ઓળખે તમારા મિત્ર સર્કલ ઓળખે અથવા તમારા ધંધાના રિલેશન હોય એ ઓળખે
બાકી બાપુ અત્યારે અમને દુનિયામાં 18 વણ ઓળખે છે ત્યાં આપણને એમ થાય કે આ ભજનનો શેડો કેવડો હોય છે મારા બાપ. હવે જો અમે આ માર્ગ મૂકી દીધો તો અમારો અવતાર ફોગટવ્યો જાય. પણ અત્યારે એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે દુનિયામાં, આપણને એમ થાય કે આપણે ક્યાં જવું. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો તો ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈને અણિયું કરે હથોડિયું મારે. રિયો પાછો બબડે કે કારખાના વાળા બુદ્ધિયું ક્યાં છે કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કહે કે આ ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં ક્યાં બુદ્ધિ છે? એ કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી.